વોટ્સઅપ ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યુ અનધર બ્લોગ. તો મિત્રો આજે 365માં 27મા નંબરનો બ્લોગ છે અને અત્યારે હું અને મારો કલેજો આવી ગયા છે મહારાષ્ટ્રમાં. તો તમે જોઈ શકો છો અત્યારે સવારનો સમય છે અને લાકડા ચાવે છે મારો કલેજો. મિત્રો રાતે તો અમે ગયા નહીં, રાત્રે નીકળી ગયેલા પાછા અમે. કાલ ફોડો જયંતિ હતી આપણે એટલે ત્યાં ફૂલ મોજ કરી મારા મિત્રો સાથે. એટલે રાતે તો અમે ઊંઘ્યા હતા પણ કેવું કે મોં સારું તો લાગતું કે દાદાને કરવા જેવું લાગતું. બ્રશ હતું અમારા જોડે પણ આજે દેશી સ્ટાઈલ યાદ આવી. આજે દાંતણ કરીએ, દાંતણ એટલે દાંતણ લઈને આવ્યા છે. દાંતણની મોજ કરીએ હવે. હા, જો મારા માટે પણ એવું બાકી લાવ છે હેવી. હું બી ચાવીશ અને ચાવીશું એટલે પછી જઈશું આપણે વાડીમાં અને મળીએ આપણે આગળ જઈને માણસો લઈને જઈએ. તમને બરોબર મજા લાગવા મજા આવશે. કંઈક નવું કંઈક અલગ બતાવીશું તમને બરોબર. જીરો લઈને અને નામદેવ સાથે મારા કલેજા સાથે નીકળી ગયા અને આગળ જુઓ રેલગાડી જાય છે. ફાટક બંધ છે, એ થોડી વાર લાગશે. ડબ્બા એટલા બધા હા, એન્જિનના ડબ્બા જેટલા બધા ભેગા થઈ ગયા ને ડબ્બો નીચે આવી જાય. એક ડબ્બો આપણે હેલિકોપ્ટર નીચે આવી જતો બચી ગયો. નાના મોટા કાળા ધોરા ઊંચા નીચા કાળા પાતરા બધા જ છે અહીંયા ડબ્બા. જો આમાં કેટલા બધા આખું ખેતર ભરાઈ ગયું છે. તો મિત્રો ચલો આગળ મળીએ. મજૂરો પાસે બેસી ગયા છે, દેખાય છે તમને ડોનનો નાસ્તો કરવા બેઠા છે. નાસ્તામાં જોઈ શકો છો તમે સરસ મજાના પૌવા છે. આને મિક્સર કહેવાય. મિક્સરમાં એવું હોય ને કે બધું મિક્સર આવે ને મગનો રસો આવે અને બધું આવે મિક્સ કરી અને એને મિક્સર કહેવાય. એ બી આ કલેજાન બંને ખાય છે. મને એમને રસાવાળું ખાવતું નથી. આપણે મંગાવ્યા હતા પૌવા. આ પૌવાની અંદર રસો મારો નહોતું કીધું પણ રસો મારી દીધો એટલે રસોવાળા પૌવા રહેવા દીધા. કોરા પૌવા આવે એટલે ખાઈએ આપણે રસાવાળા આપણે ખાવતા ને આ બી છે. મજૂરો બેઠા છે બધા એને બી નાસ્તો કરી લે, અમે બી નાસ્તો કરી લીધો. પૌવા ખાઈ લીધા અને પાછા મંગળોલી પર આવ્યા. મંગળોલી ખાય છે અને હું પણ મંગળોલી લાવ્યો છું. મંગળોલી ખાવી પડે એવી છે. તરફ 20 રૂપીસની હોક્કો મંગળોલી સારી લાગે છે અત્યારે. મંગળોલી ખાઈ અને પછી નીકળીએ તો હજી પેલા લોકો ખાય છે, એરિયા લોકો ખાઈ રહ્યા ને એટલે પછી નીકળીએ. હજી એરિયા જોવે જ છે કે આ શું કરે છે. દીનિયા બીનિયા બધા હાય કરે છે. ચલો આગળ મળીએ આપણે. મિત્રો હવે આપણું કટિંગ બી ચાલુ થઈ ગયું છે. જો માલ બી અહીંયા છે, પાકી ગયો છે. કેરેટર રાખીને આવું શું કરે આવું ખબર નથી ને કે આવું થઈ જશે. એવું પતા નહીં થા ને. જો ઋષિભાઈ પેકિંગ કરે છે. હવે કરો શીખી જાઓ તમે હોતે. રોહિણી જેમ રોહિણી બચતા ગા ને. ચલો ફટાફટ ગાડી કરીને કરીએ. હાય મહારાજ થઈ ગયું, સાફ કરી દેવી પડશે ગાડી હવે થોડીક. બરાબર પછી મળીએ. અહીંયા મામી ખીચડી બનાવે છે, તમે જોઈ શકો છો. દેખો મામી ખીચડી બનાવી છે. જો ચોખા નાખ્યા, ખીચડી શાક નાખ્યું. મામી બનાવી રહી છે. લગભગ 12 વાગી ગયા છે બરાબર. અને ખીચડી બીચડી બનશે પછી ખાશે. ગાડી ઓલમોસ્ટ અડધી ભરાઈ ગઈ છે. મામી ચાડા કરી એટલે મીઠું નાખ્યું. આવા ચલો મારી ખીચડી થઈ જાય પછી. અમે તો મેં જ ખીચડી બનાવી. આજે પોતે મેં ખીચડી બનાવી છે, તમને ખબર છે ને. બરાબર મેં ખીચડી બનાવી અને હવે મારો કાલે તો જો ખીચડી પેપરમાં લીધી. આ મારી ખીચડી છે અને એનું નામ દેવું આવે છે. ગાડી ભરાય છે ને જોવે છે થોડું બાકી છે એટલે માટે. અને આપણા બપાયા છે ગાડી ભરાય છે. મીઠું લઈને આવે કારણ કે થોડુંક મોરું લાગે ને તો મીઠું ખવાય આપણા એટલા માટે મીઠું લઈને આવે. ખીચડી એટલી ગરમ છે ને તો ના પૂછવા. અમે પેપરમાં ખીચડી ખાય ને હવે દાંતીથી ડુંગળી તોડે. જો આવું છે જિંદગી અમારી. તમારી જિંદગી કેવી છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મારા ઘરે. ચલો ખીચડી ખાઈ લઈએ પછી મળીએ આપણે.
મિત્રો ચાલો આપણે ગાડી ફાઇનલી ભરે છે. હવે કોકને બીવડાવે એવું કામ કરે. હવે ચિપ્સ ખીચડી ખાધી ને ચિપ્સ ખાય. ડેન્જર માણસ છે. ચાલો અને હવે ને બધાને બીવડા કરે. પેલી ભાઈ જાય ના દેજો આ લાલ સાડી વાળા રાઈડ પર દોઢ પેલી ના એટલું ખતરનાક કામ કરે છે. અને હવે નીકળીએ ઘરે જવા માટે. બન્યા રહેજો. ચલો મેંગોડાલી ખવડાવવાની છે. પેલો બી અમારે કઈ ખાવાની છે. કેટલી है गणी जो? वो 8 है और आपको 3 11 हो गए ना? हो 11 हो 11 दे दो और 3 मैंगो डोली 11 दे 11 मैंगो डोली लेते हैं तो खाते हैं फिर जाते हैं. मित्र हमें खाइए छे मैंगो डोली. હું નામ જોઈને મારો ચલે જો હવે મેંગો ડોલી ખાતા ખાતા ઘરે જઈશું. ઉપર કેટલા 8 માણસો ઉપર છે. 8 માણસોને 8 મેંગો ડોલી ઉપર આપી અને ઘણા મેંગો ડોલી હવે લાયા. અને આને ખાવાની સ્ટાઇલ તો જોવો મારા કલેજાની. ઓય હોય હોય કૂતરો પણ શરમે કરવી પડશે. આગળ મળીએ આપણે. તો મિત્રો અમને વચ્ચે એવું થયું મિત્રો અમને એવું થયું કે ગરમી બહુ લાગતી હતી આજે. તમને થોડા ઠંડા પડીએ તો અમે પીરિયડર લઈ લીધી. મારા ભાઈએ પણ લીધી છે પીરિયડર મસ્ત જોરદાર. અને પીરિયડરની અમે મોજ કરી છે. પીરિયડરની મોજ માની છે આપણે. રાતે જે ભજનની મોજ માણી હતી એ આજે પીરિયડની મોજ માણી. અને ઊંઘ તો એટલી ખતરનાક આવે છે કે આ માણસ સૂઈ ગયો 2 કલાક. આપણે જ ઉઠ્યો 1.5 કલાક ઊંઘી ગયો. 1.5 કલાક માણસ ઊંઘી ગયો છે. આજે તો હું તો ઊંઘ્યો જ નહીં. તો ચલો જે આગળ તમને બધું બહુ બતાવવાનું છે. બરાબર મળીએ આગળ. મને હવે પીરિયડ પીવા દો. અમે આવી ગયા હતા શાકબારા નેશનલ હોટલ પર આવ્યા હતા. હવે થોડું મોબો જોઈને જ ફ્રેશ થઈએ કારણ કે કાલનો ઉજાગરો બી છે તો ફ્રેશ થવું જરૂરી છે. તો એ ફ્રેશ થઈ અને પછી આપણી ગાડી આમ લાગે છે ને એકદમ નોર્મલ ભરેલી પણ વજન લગભગ નહીં એક્ઝેક્ટ 3.5 ટન વજન છે. 3.5 ટન વજન કરેલું છે. 3.5 ટન વજન છે કારણ કે આજે આપણું જે સફરજન છે ને બહુ વજનવાળા છે. એટલે આજે ડેન્જર વજન આવી ગયું છે. નેશનલ ઉભા રહ્યા છે બરાબર. ચાલે જો છે ફ્રેશ થવા બીજું છે ફ્રેશ કરો જોઈ લો પછી ગાડી ગમાઈએ એટલે સીધી આપણે ગુરુ નાનક શેકવા વગર ઊભી નહીં રહે બરાબર. પછી નીકળીશું સીધા ઘરે પહોંચી જઈશું. તો મિત્રો આજના બ્લોગ માટે બસ આટલું જ છે. મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દિલના ટિકટ છે માતાજી.